હું પ્રફુલ્લ રાજ્યગુરુ શ્રી જીતી શેઠ શાળા પરિવાર વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે યુનિટ 1 કમ્પ્લીટ કર્યો. આજે આપણે જોઈશું યુનિટ 2. યુનિટ 2 નું નામ છે ધ હ્યુમન રોબોટ. તમે બધા વિદ્યાર્થી મિત્રોએ ખૂબ જ સરસ રીતે હોમવર્ક પણ કર્યું છે. યુનિટ 1 ની જે મેં તમને પીડીએફ ફાઇલ આપી હતી એમાં મોટા ભાગના વિદ્યાર્થી ભાઈ બહેનોનું હોમવર્ક ડન આવી ગયું છે. એવી જ રીતે આપણે યુનિટ 2 પહેલા સમજી લેશું અને પછી હું તમને પીડીએફ ફાઇલ મોકલીશ. તમારે એ પીડીએફ ફાઇલ નોટની અંદર લખી લેવાની છે. તો સૌ પ્રથમ આપણે ટાઇટલ જોઈએ, ધ હ્યુમન રોબોટ. ધ હ્યુમન રોબોટ એટલે રોબોટ શબ્દ આવતા તમારા બધાના મગજ તરફ ચમકશે કે સાહેબ આ પાઠમાં તો ખૂબ જ મજા આવશે. તો કે આપણે રોબોટને ભણવાનો છે. તો આ એવો રોબોટ છે કે જે માનવ તરીકે કામ કરે છે. તો અત્યારે તમે ન્યૂઝપેપરની અંદર પણ વારંવાર રોબોટ વિશે લેખ આવે છે. અત્યારે રોબોટ એવી વસ્તુ થઈ ગઈ છે કે દુનિયાના દરેક જગ્યાએ વપરાય છે. વિદેશની અંદર પ્રોવિઝન સ્ટોર, મોટા મોટા મોલ, લેબોરેટરી, હોસ્પિટલ, આ દરેક જગ્યાએ રોબોટ કામ કરે છે. અત્યારે ડોક્ટરો પણ રોબોટનો ઉપયોગ કરીને ઓપરેશન કરે છે. તો રોબોટ વિશે તમે જેટલી માહિતી મેળવશો એટલી ઓછી છે. તો આજે તમને આ લેસન અહીંયા એટલા માટે આપવામાં આવ્યો છે કે તમે પણ ભવિષ્યની અંદર મોટા થઈ અને આ રોબોટનો ઉપયોગ કરી શકશો. વિદ્યાર્થી મિત્રો, હમણાં જ ન્યૂઝપેપરમાં આવ્યું હતું, તમે વાંચ્યું હોય તો, ડ્રાઈવરલેસ કાર. તો આ પણ એક રોબોટની જ એક એવું છે કે જે તમને ડ્રાઈવરલેસ કાર, તમારે ભવિષ્યમાં કોઈ ડ્રાઈવર રાખવો નહીં પડે અને તમારે ડ્રાઈવ પણ નહીં કરવું પડે. તો આજે આપણે એવા એક સ્ટોરની મુલાકાત લેવાની છે કે જે તમને આની અંદર આપેલું છે. તો ફર્સ્ટ પેરેગ્રાફની અંદર તમે જોશો તો તમને આપ્યું છે, મે આઈ હેલ્પ યુ સર, ગ્રીન ધ શોર્ટ નેરો આઈડ સેલ્સમેન ઇનસાઇડ ધ સુપર રોબોટ્સ પ્લાઝા. તો આની અંદર શું કે છે કે જે સુપર રોબોટ્સ પ્લાઝમા છે એની અંદર એક ઠીંગણો અને નાની આંખ વાળો સેલ્સમેન ખૂબ જ હસતા હસતા પૂછે છે કે સાહેબ, હું તમને મદદ કરી શકું? તો જો એને બહુ સરસ લખ્યું છે, વેલ, પ્રેમ ચોપરા રિસ્પોન્ડેડ, આઈ વિશ ટુ પરચેઝ અ રોબોટ. એટલે કે હા, પ્રેમ ચોપરા બોલ્યો કે હું એક રોબોટ ખરીદવાની ઈચ્છા રાખું છું. એટલે તરત જ બોલે છે, એટલે અવતરણ ચિહ્નમાં આપ્યું છે, ફોર હેલ્પ સર, completed the salesman, that is our speciality. We manufacture efficient robots for industry, construction companies, plumbing and cleaning, caretakers. They are designed for only specialized work. Our best ones are for consumers like you, for the home. He spoke like a recorded program. એટલે તરત જ એને શું કીધું, સાહેબ મદદ માટે. તો સેલ્સમેનનું વાક્ય પૂરું કર્યું એટલે તરત જ એના જે ઈ સ્ટોરના વિશિષ્ટ ઉત્પાદનો હતા, જેમ કે કયા કયા કામમાં એ ઉપયોગ કરે છે, તો એની અંદર લખેલું છે કે ઉદ્યોગો, બાંધકામ કંપનીઓ, પ્લમ્બિંગ, સફાઈ સંભાળ રાખનારાઓ, આવા બધાનું રોબોટ્સનું ઉત્પાદન આ લોકો કરે છે. તો અહીંયા આપણે શ્રેષ્ઠ રોબોટ એટલે કે ઘર માટે પણ શ્રેષ્ઠ છે. તો અમારા ગ્રાહકો માટેની આ એક સ્પેશિયાલિટી છે. તો આ એક જેમ પ્રોગ્રામ ફિટ કર્યો હોય એમ રોબોટ બધું બોલી ગયો. યસ, ધેટ્સ વોટ આઈ વોન્ટ, પ્રેમ ચોપરા સ્પોક અ બિઝનેસ લાઈક ફેશન. તો પ્રેમ ચોપરા છે એ એક બિઝનેસ વ્યાપારિક ઢબે બોલ્યો. સ્ટાર્ટ કરી દો. પ્લીઝ કમ ધીસ વે. The salesman led him through a brightly lit, richly carpeted gallery into a huge dome-shaped hall glowing with fluorescent light. The right corner appeared to be crowded with robots in metallic silver, electric blue, and green. Some were moving about as if practicing to walk, while some stood still, switched out of operation. Just as Prem Chopra stepped on the threshold of the hall, one of the robots swiftly came forward. Good day, sir. Welcome to Super Robots Plaza.
We hope your visit her here proves worthwhile. The silver robot said in a metallic voice. Brilliant, mumbled Prem Chopra, somewhat bewildered. તો સેલ્સમેને શું કીધું કે સાહેબ તમે આ તરફ આવો. ખૂબ જ પ્રકાશિત મોંઘા ગાલીચા પાથરેલી એક પરસાળમાંથી દોરી જઈ અને ફ્લોરોસેન્ટ લાઇટમાં ઝગમગતા એક મોટા ગુંબજ આકાર હોલમાં રોબોટ્સ એને લઈ ગયો. ત્યાં ખૂણાની અંદર એકદમ ચાંદી જેવા સફેદ, ભૂરા અને લીલા રોબોટ્સના ઢગલો હતો. તો અમુકને ચાલવાનો મહાવરો કરતો હોય એમ આમ તેમ ફરતા હતા, જ્યારે અમુક રોબોટ્સ ઉપયોગમાં ન હોવાથી સ્થિર ઊભા હતા. પ્રેમ ચોપડાએ હોલના ઉંબરા ઉપર પગ મૂક્યો એટલે તરત જ એક રોબોટ ઝડપથી આગળ આવ્યો અને શું કીધું, ગુડ ડે સર. એટલે સુપર રોબોટ્સ પ્લાઝમા એમ કે આપનું હાર્દિક સ્વાગત છે. અમને આશા છે કે તમારી અહીંની મુલાકાત સફળ થશે. ચાંદી જેવા સફેદ રોબોટ તેના ધાતુ જેવા અવાજમાં કહ્યું, બ્રિલિયન્ટ એટલે કે ઉત્તમ. અને થોડો મૂંઝાયેલો પ્રેમ ચોપરા ગણગણ્યો. અહીંયા મમ્બલ શબ્દ વાપર્યો છે એટલે મૂંઝાયેલો, અને છેલ્લે શબ્દ છે બિવિલ્ડ એટલે ગણગણ્યો. નેક્સ્ટ પેરેગ્રાફ. The salesman gave a proud smile as he headed towards an isolated robot in a metallic blue. This one is perfectly programmed to function in the household, cleaning, arranging, collecting groceries from the supermarket, tending the lawn, mailing letters, relating your programs on the TV, and selecting news of your interest from the paper. The salesman paused for breath and continued. All you need is the remote control monitor for command. એટલે કે ગૌરવભર્યા સ્મિત સાથે સેલ્સમેને જુદા મૂકેલા એક ભૂરા રોબોટ તરફ આગળ વધ્યો અને શું કીધું કે આ રોબોટ તમને ઘરમાં કામ કરવા માટે, જેમ કે સફાઈ, ગોઠવણી, માર્કેટમાંથી કરિયાણું લાવવા માટે, ઘાસ કાપવા, પત્રો પોસ્ટ કરવા, ટીવી ઉપર તમારા કાર્યક્રમોની યાદી તૈયાર કરવી અને છાપામાંથી તમને રસ પડે એવા સમાચાર પસંદ કરવા માટે યોગ્ય રીતે પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. તો સેલ્સમેન એક સાથે આટલું બધું બોલી ગયો એટલા માટે શ્વાસ લેવા થોડોક સમય રોકાયો અને પછી આગળ શું કહ્યું, આદેશ આપવા માટે તમારે ફક્ત રિમોટ કંટ્રોલની જ જરૂર પડશે, બીજી એક પણ વસ્તુની જરૂર પડશે નહીં. ત્યાર પછી, યુ મીન સિટિંગ એટ હોમ આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ? આસ્ક પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરાએ શું પૂછ્યું એને કે તમારો કહેવાનો અર્થ શું છે કે બજારમાં ફરતા રોબોટનું ઘરે બેઠા સંચાલન કરી શકું? It operates within a limited radius of a kilometer. By the way, this one is called Ramsing 070. The salesman explained. એટલે કે સેલ્સમેને તરત જ વર્ણન કર્યું. શું વર્ણન કર્યું કે આ રોબોટનું નામ છે રામસિંગ 070. તે 1 કિલોમીટરની ત્રિજ્યામાં કામ કરે છે. આ તમારે યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો, કારણ કે રામસિંગ આનું મુખ્ય પાત્ર છે, રોબોટનું નામ છે, જે 1 કિલોમીટરની ત્રિજ્યામાં કામ કરે છે. પ્રેમ ચોપરા નોડેડ. તો આવો શબ્દ તમને ઓછો જોવા મળે, નોડેડ. નોડેડ એટલે બીજો કાંઈ અર્થ નથી, ખાલી માથું ધૂણાવ્યું, આપણે જેમ હા પાડીએ ને એ રીતે. The salesman demonstrated the gait, grip, movement and some program functions. Everything was well tuned and fixed. Prem Chopra seemed satisfied with the deal. એટલે કે તરત જ સેલ્સમેને હલનચલન, પકડ, ચાલ ભાગ, મુવમેન્ટ અને અમુક પ્રોગ્રામ, સમ પ્રોગ્રામ એની અંદર કરેલા કાર્યો બતાવ્યા. બધું જ સારી રીતે કાર્યરત અને ગોઠવેલું હતું. પ્રેમ ચોપરાને આનાથી સંતોષ થયો હોય તેવું
લાગ્યું. I must tell you, like all robots, and adhering to the discipline of robotics, Ramsing has an inbuilt system of three principles. The robot will obey his master, the robot will not harm humans, and the robot will not take harm to self. હવે આ પેરેગ્રાફ આપણા માટે ખૂબ જ અગત્યનો છે કે મારે તમને જણાવવું જ જોઈએ કે બધા રોબોટ્સની જેમ આ રોબોટ્સ નિયમ અનુસાર રામસીની રચનામાં ત્રણ સિદ્ધાંતો ગોઠવવામાં આવ્યા છે. કયા ત્રણ સિદ્ધાંતો? તો કે રોબોટ હંમેશા એના માલિકની આજ્ઞાનું પાલન કરશે, રોબોટ માનવીઓને નુકસાન પહોંચાડશે નહીં, અને રોબોટ પોતાને પણ નુકસાન થવા દેશે નહીં. તો આ રોબોટના મુખ્ય ત્રણ સિદ્ધાંતો છે તમારે ખાસ યાદ રાખવાના છે. એ આ રોબોટ માટે અગત્યના છે. પ્રેમ ચોપરા heard the first principle and it impressed him. He did not take notice of the other two. He nodded delightedly and assigned the shall, did and contract of no misuse of the robot. He had now got a servant and an accomplice. તો પ્રેમ ચોપરાએ શું કર્યું? પહેલો જ સિદ્ધાંત સાંભળીને ખૂબ જ પ્રભાવિત થઈ ગયો, એટલે એને બાકીના બે સિદ્ધાંતો તરફ ધ્યાન આપ્યું નહીં, અને તરત જ એને ખૂબ જ આનંદની અંદર ખુશમાં આવી અને માથું ધૂણાયું, અને તરત જ એને શું કીધું કે વેચાણ દસ્તાવેજ રોબોટનો દુરુપયોગ નહીં થાય એવા કરાર ઉપર સહી કરી આપી અને સોંપી દીધા. હવે એની પાસે એક નોકર એટલે કે એક સાગરીત હતો. If Ramsing 070, my robot, can shop and for groceries, then why not for better things like jewels? Thought Prem Chopra. તો પ્રેમ ચોપરાને એક વિચાર આવ્યો. શું વિચાર આવ્યો? કે રામસિંગ 070 એ મારો રોબોટ છે, એ ખાલી કરિયાણું જ ખરીદી શકે, હીરા જેવી સારી વસ્તુઓ કેમ નહીં? ખાલી કરિયાણા માટે આપણે એનો ઉપયોગ કરીએ એવું નહીં, હીરા જેવી સારી વસ્તુઓ માટે પણ ઉપયોગ કરીએ. In the market, robots carrying heavy packets, buying theater tickets, carrying groceries to the cars were a common sight, but still strange and amusing servants. Ramsing 070 was thoroughly efficient. With tremendous speed and accuracy, he collected the groceries into the shopping trolley and paused for the next command. 2 kilograms of mangoes, ripe and juicy. Command Prem Chopra from a distance, seeing a huge pile of mangoes. In no time, Ramsing 070 had selected the best ones. તો આ પેરેગ્રાફની અંદર શું કીધું કે બજારની અંદર ભારે સામાન ઉપાડતા, સિનેમાની ટિકિટ ખરીદતા, ગાડી સુધી કરિયાણું લઈ જતા રોબોટ્સ એક સામાન્ય દ્રશ્ય હોવા છતાં તેઓ વિચિત્ર અને રમૂજ પમાડે તેવા નોકરો હતા. રામસિંગ 070 ખૂબ જ કાર્યક્ષમ હતો. તે અતિશય ઝડપ અને ચોકસાઈથી બધો જ સામાન એક ટ્રોલીમાં ભરી અને બીજા આદેશની રાહ જોતો ઉભો રહ્યો. 2 કિલોગ્રામ પાકી અને રસવાળી કેરી. પ્રેમ ચોપરાએ એને આદેશ આપ્યો કે 2 કિલો કેરી લઈ લે, પણ કેવી? રાઈપ એટલે કે પાકી, અને જ્યુસી એટલે કે રસવાળી. કેરીનો મોટો ઢગલો જોઈને પ્રેમ ચોપરાએ દૂરથી જ આદેશ આપ્યો. થોડી જ વારમાં રામસી સારી કેરીઓ પસંદ કરી લીધી. Pay the cash counter, પ્રેમ ચોપરા spoke into the commander. એને પોતાના રિમોટ કંટ્રોલથી એને સૂચના આપી કે તું કેશ કાઉન્ટર ઉપર જઈ અને બિલ ચૂકવી દે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે પાર્ટ 1 છે યુનિટ નંબર 2 નું. હવે હું તમને આના ઉપરનો એક એનિમેશન વિડીયો કે જે મેં તમને સમજાવ્યું એ બતાવીશ, એ તમે જોઈ લેશો. પછીથી આપણે નેક્સ્ટ પાર્ટ 2 ની અંદર જોશું. થેન્ક યુ.
May I help you, sir? Grinned the short, narrow-eyed salesman inside the Super Robots Plaza. Well, Prem Chopra responded, I wish to purchase a robot. For help, sir, completed the salesman. That is our specialty. We manufacture efficient robots for industry, construction, companies, plumbing and cleaning, caretakers. They are designed for only specialized work. Our best ones are for consumers like you, for the home. He spoke like a recorded program. Yes, that's what I want. Prem Chopra spoke in a business-like fashion. Please come this way. The salesman led him through a brightly lit, richly carpeted gallery into a huge dome-shaped hall glowing with fluorescent light. The right corner appeared to be crowded with robots in metallic silver, electric blue and green. Some were moving about as if practicing to walk, while some stood still, switched out of operation. Just as Prem Chopra stepped on the threshold of the hall, one of the robots swiftly came forward. Good day, sir. Welcome to Super Robots Plaza. We hope your visit here proves worthwhile, the silver robot said in a metallic voice. Brilliant, mumbled Prem Chopra, somewhat bewildered. I must tell you, like all robots and adhering to the discipline of robotics, Ram Singh has an inbuilt system of 3 principles. The robot will obey his master, the robot will not harm humans, and the robot will not take harm to self. Prem Chopra heard the first principle and it impressed him. He did not take notice of the other 2. He nodded delightedly and assigned the sale deed and contract of no misuse of the robot. He had now got a servant and an accomplice. If Ram Singh 070, my robot, can shop for groceries, then why not for better things like jewels? Thought Prem Chopra. In the market, robots carrying heavy packets, buying theatre tickets, carrying groceries to the cars were a common sight, but still strange and amusing servants. Ram Singh 070 was thoroughly efficient. With tremendous speed and accuracy, he collected the groceries into the shopping trolley and paused for the next command. 2 kilograms of mangoes, ripe and juicy, commanded Prem Chopra from a distance, seeing a huge pile of mangoes. In no time, Ram Singh 070 had selected the best ones. Pay at the cash counter. Prem Chopra spoke into the